જય શ્રી હરિ વિષ્ણુ, જય માં લક્ષ્મી. મિત્રો, દરેક વ્યક્તિને અપાર ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે, પરંતુ આ સંપત્તિ માત્ર ઈચ્છા કરવાથી નથી મળતી. તેના માટે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવું ખૂબ જ જરૂરી છે. માં લક્ષ્મીના આશીર્વાદથી ઘર પરિવારમાં પૈસાની કોઈ કમી અને આર્થિક પરેશાનીઓ નથી આવતી. ધન અને ઐશ્વર્યની દેવી લક્ષ્મીને આશીર્વાદ મેળવવા માટે શાસ્ત્રોમાં કેટલાક ખૂબ જ સરળ ઉપાય જણાવવામાં આવ્યા છે, જેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસતા રહે છે. અને એવા કયા ચાર કામ છે જેના કરવાથી ઘરમાં ધન સફળતાની સાથે સમૃદ્ધિ જળવાઈ રહે છે? તો તે આજની પરિસ્થિતિમાં મહાલક્ષ્મીને પસંદ કરવામાં એવો ઉપાય આપણે જોવા જઈ રહ્યા છીએ. જો આપણે દરરોજ સવારે ઉઠ્યા પછી આ ચાર કામ કરીશું તો દેવી લક્ષ્મીને તમારા ઘરમાં આવતા કોઈ રોકી શકશે નહીં. કારણ કે આપણા ઘરમાં આપણામાંથી ઘણા લોકોને માં લક્ષ્મીની કૃપા ચોક્કસ જોઈએ જ છે. તો એકવાર જોરથી બોલો, માં લક્ષ્મી માની જય હો, અને કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી માં લક્ષ્મી ચોક્કસ લખો. આ વિડીયોને તમારા સાચા મિત્રો સાથે શેર કરો, તેઓ પણ તેનો લાભ લઈ શકે છે. અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો કે લક્ષ્મી દેવી દરેક ભક્તોનો કલ્યાણ કરે છે અને દરેકના સ્થાનમાં મુલાકાત લે છે, પરંતુ આપણે જે એવા છીએ કે જેઓને તેમને સંભાળી રાખી શકતા નથી, તેને કાબુમાં રાખી શકતા નથી, તો તે આપણાથી ગુસ્સે થઈને જતી રહે છે. તમે લોકો ને જોયું હશે કે ઘણી વખત આપણે મહેનત કરીએ છીએ, પણ પૈસા પણ આવે છે, પણ આપણા હાથમાં ટકતા નથી. લાખો કરોડો કમાયા પછી પણ હાથમાં કશું જ બચતું નથી. તો શું કરવું? આવા સંજોગોમાં સૌપ્રથમ લક્ષ્મીના બહાર નીકળવાના તમામ રસ્તાઓ બંધ કરીએ, જેથી લક્ષ્મી આપણા હાથમાં રહે. મિત્રો, એ પણ સાચું છે કે લક્ષ્મી દરેકના હાથમાં એટલી સફળતાથી નથી મળતી અથવા સરળતાથી નથી આવતી. આ કારણ છે કે લક્ષ્મી સ્વભાવે ચંચળ છે. તેથી જ દેવી લક્ષ્મી આવે છે, કારણ કે તે આપણા ભાગ્યમાં છે, પણ તે આપણા હાથમાંથી છટકી જાય છે, કારણ કે આપણે તેના ચંચળ સ્વભાવને સમજી શકતા જ નથી. તેથી જો તમે દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગો છો તો ફક્ત ચાર કામ કરો, જેથી કરીને તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ રહે. તે પણ તમે સાંભળ્યું હશે કે શાસ્ત્ર અનુસાર વ્યક્તિ દેવી લક્ષ્મીની કૃપાથી જ ધન પ્રાપ્ત કરે છે. તેથી દરેક વ્યક્તિને ઈચ્છે છે કે તેના પર લક્ષ્મીની કૃપા હંમેશા રહે. એક વાતનું ધ્યાન રાખો કે આપણા ઘરમાં તુલસીનો છોડ લગાવવો જોઈએ અને સવારે સ્નાન કર્યા પછી તેને પાણી અર્પણ કરવું જોઈએ, કારણ કે તુલસીના છોડને જળ ચડાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તુલસીના મૂળમાં ભગવાન વિષ્ણુના મંત્ર આ રીતે છે: ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ નો જાપ પણ કરવો જોઈએ. આનાથી માં લક્ષ્મીની સાથે સાથે શ્રી હરિ ભગવાન વિષ્ણુની પણ કૃપા જળવાઈ રહે છે. શાસ્ત્રોમાં અને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનાથી મનની શાંતિ અને સુકૂન મળે છે, અને શાંતિ પણ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરે છે. તેથી જો ધન અને સુખ બંને માત્ર દેવી લક્ષ્મીની કૃપાથી પસાર થાય છે તો આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ આનું આટલું જ યાદ રાખો કે તુલસીમાં પાણી નાખો કે તુલસીની બહાર પાણી ના જવું જોઈએ અથવા નીચે ના પડે. એટલે આવું દરરોજ કરવું નહીં. અમે તમને જણાવી દઈએ કે જે ઘરમાં તુલસી રહે છે ત્યાં કોઈ બહારનો વ્યક્તિનું કોઈ તંત્ર મંત્ર કરે છે તો તેનો પ્રભાવ પણ થતો નથી. તુલસીના છોડમાં એટલી શક્તિ છે કે તંત્ર મંત્રને પણ રોકી શકે છે. તમે જોશો કે આવી સ્થિતિમાં આપણા ઘરના તુલસીનો છોડ સુકાઈ જાય છે. તેનો અર્થ એ છે કે તુલસી માતાને બહારના વ્યક્તિએ કરેલું તંત્ર મંત્ર બધું જ પોતે લઈ લીધું છે. આપણા ઘરમાં પરેશાનીઓ અને તે તમારા ઘરની રક્ષા કરે છે, બધું પોતે માથે લઈ લે છે. તેથી તમારા ઘરમાં તુલસીના છોડને સંભાળ રાખો. દિન પ્રતિદિન તેનો એક દીવો અવશ્ય પ્રગટાવો. જે ઘરમાં તુલસીની સેવા થાય છે તે ઘરમાં લક્ષ્મી ક્યારે પણ જતી નથી. મિત્રો, ધન મેળવવામાં તો ઘણા રસ્તા છે, પરંતુ ધન અને આશીર્વાદ આપવા માટે લક્ષ્મીજી પોતે જ માર્ગ પ્રદાન કરે છે. અને તમારા ઘરની દેવી લક્ષ્મી સ્થિર કરવા માટે આ કેટલાક ઉપાયો છે જેના દ્વારા તમે તમારું ભાગ્ય બદલી શકો છો. મિત્રો, વધુ મહત્વની વાત કરીએ તો જો તમે સારા કાર્ય કરશો તો દેવી લક્ષ્મી ચોક્કસ પ્રસન્ન થશે અને જલ્દી જ મનપસંદ સંપત્તિ મેળવવાનો યોગ બનશે. જો તમે પણ આવું કરો છો તો માં લક્ષ્મીને તમારા ઘરે આવવાથી કોઈ જ રોકી શકશે નહીં.
એવું પણ માનવામાં આવે છે કે જેના ઘરે અથવા જેના પર દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે તે વ્યક્તિ ધનવાન બની જાય છે, અને જે વ્યક્તિ પર માં લક્ષ્મી ગુસ્સે થાય છે તે લાખ પ્રયત્ન કર્યા પછી પણ ધન અથવા નિધન બની જાય છે. તેથી જ લોકો માં લક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેમના પર આશીર્વાદ મેળવવા માટે અનેક ઉપાયો કરે છે, કારણ કે મહાલક્ષ્મીની કૃપા તેને કોઈ પણ પ્રકારની કમી રહેતી નથી. તેમની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. આવી સ્થિતિમાં જો તમે પણ દેવી લક્ષ્મીને પસંદ કરવા ઈચ્છતા હોય તો વહેલી સવારે ઉઠીને કે આ થોડાક કામ કરવા પડશે. તેનાથી રહેલી મહાલક્ષ્મીની કૃપા તમારા પર તો તમે રહેશે જ. તમે જોયું હશે કે તુલસીની સેવા અવશ્ય કરવી જોઈએ. અને બીજી વાત એ છે કે સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે તમારે તમારા ઘરે આવનારો મહેમાનનો બહુ જ સાદગીપૂર્વક આદર કરવું જોઈએ, કારણ કે ઘણી વખત ખુદ ભગવાન મહેમાનના રૂપમાં આવે છે અથવા એના રૂપમાં હોય છે. તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને પોતે આશીર્વાદ વર્ષાવે છે. એટલે કે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સાક્ષાત મહાલક્ષ્મીનો વાસ થાય છે. તેથી જ ઘરની દેવીઓ એટલે કે મહિલાઓ દેવી પ્રસન્ન કરવા માટે ચોક્કસપણે કામ કરવું જોઈએ, કારણ કે જે ઘરમાં મહેમાનનો પ્રત્યેક વ્યવહાર સારો નથી ત્યાં લક્ષ્મી ક્યારેય ટકતી નથી. હવે હું તમને એક વાત કહું છું કે મહેમાનોમાં બધા જ આવી ગયા છે, તમારા મિત્રોને લઈને, તમારા સગા સંબંધી. તેથી હંમેશા સ્મિત સાથે મહેમાનનું સ્વાગત કરો. લક્ષ્મી ચોક્કસપણે આવશે અને ઘરમાં રોકાશે. હું તમને બીજું કહું તો વિડીયોનો ઘણો લાંબો થઈ જશે, તેથી જેને ટૂંકમાં સમજી લો ને તો જેથી લક્ષ્મીને દરેક ઘરમાં ટકી શકે છે. આ કહેવાનો એક જ હેતુ છે કે તમારા ઘરમાં લક્ષ્મી ટકી શકે અને લક્ષ્મીના માધ્યમથી તમારા ઘરમાં વિકાસ થાય, વિકાર રહે. ઓકે. ત્રીજી વસ્તુ જે આજકાલ કોઈ કરતું નથી તે એ છે કે આપણા ઘરમાં રસોડામાં હંમેશા એક પાત્ર એવું હોવું જોઈએ જે હંમેશા પાણીથી ભરેલું રાખવું જોઈએ. જો કે કોઈ કરતું જ નથી. બોલો હા કે ના, નીચે કમેન્ટ સેક્શનમાં મને કહેજો કે તમે પાત્રો રાખો છો કે નહીં. જો રાખતા હોય તો કમેન્ટ સેક્શનમાં હા રાખજો, ના રાખતો ના રાખજો. કેટલાક ઘરોમાં એવું થાય છે કે પરંતુ યાદ રાખો કે રાત્રિના સમયે તે પાત્ર ભરવું જોઈએ અને દિવસે દરમિયાન તેનો ઉપયોગ કરવો જોઈએ. તાંબાના પાત્ર તાંબાનો હોય તો વધુ સારું, જેમ કે તાંબાનો કળશ, તાંબાનો બેડો વગેરે. તેથી તમારા ઘરમાં એક જ પાત્ર હંમેશા શક્ય તેટલી વહેલી તકે ભરવું જોઈએ. ઘરની અંદરના બાથરૂમમાં પણ ડોલ અથવા તો તે ભરેલી હોવી જોઈએ. ખાસ મિત્રો યાદ રાખજો, ડોલ હંમેશા ભરેલી હોવી જોઈએ, ખાલી ડોલ ના રાખવી જોઈએ. જો ડોલ ખાલી હોય જ અને રહેવામાં હોય તો એ ભરેલ ડોલ રાખો અથવા તો તેને ઊંધી મૂકી દો. ચોથી વસ્તુ એ છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેના પર ચોક્કસ ધ્યાન આપો. ઘરની સ્ત્રીઓ માથા પર પલ્લુ અવશ્ય. હા, આ વાતનો પૂજા પાઠમાં મંદિરમાં સીમિત નથી જોતી. મિત્રો એક ફોટો મને તેવો બતાવો કે જેમાં લક્ષ્મીના વાળ ખુલ્લા હોય. જે મહિલાઓ તેમના ઘરમાં લક્ષ્મી સુરક્ષિત રાખવા માંગતા હોય તો આ કામ હંમેશા ઘરમાં રાખો અથવા ઘરમાં કરો. તમે આ વાતનું અવશ્ય ધ્યાન રાખો કે માં લક્ષ્મી ઘરની લક્ષ્મીથી જ પ્રસન્ન થશે. ખાસ યાદ છે, તમે કોઈને કહેવામાં સાંભળ્યું કે પુરુષ ઘરે લક્ષ્મી લઈ આવે છે? નહીં ને? તો લક્ષ્મી તમારા નાનામાં નાના વર્તનથી પ્રસન્ન થાય છે. પુરુષની જિમ્મેદારી છે કે લક્ષ્મી કમાવો ને ઘરની લક્ષ્મીને આપો. હવે ઘરની લક્ષ્મી એટલે કે તમે જાણો છો કે તમારા પૈસા સંભાળ તમે કઈ રીતે રાખી શકો છો. તેથી માં લક્ષ્મી ભગવાન વિષ્ણુના આશીર્વાદ આપે છે. મિત્રો આજના આ મંત્રથી લક્ષ્મી તમારા ઘરે ચોક્કસ આવશે. આ વિડીયો તમને લાઈક કરજો, શેર કરજો, તમારા બધા મિત્રો સાથે મોકલી દો જેથી તમારા પર લાભ થઈ શકે અને તેનો પણ લાભ થઈ શકે. અને મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. બેલ આઇકોનને દબાવીને તમારા સૂચનાઓ ચાલુ કરી દો જેથી તમને પ્રથમ વ્યક્તિ બનો અમારી આગાહી વિડીયોના. ફરી મળીશું, ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે. દેવી લક્ષ્મી તમારા પર હંમેશા આશીર્વાદ વર્ષાવતી રહે. જય શ્રી ગણેશ, જય મહાલક્ષ્મી. અને કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલશો નહીં. મહાદેવના ભક્ત હોય તો હર હર મહાદેવ હર. મળીશું નવા વિડીયો નોટિફિકેશન સાથે. ત્યાં સુધી રાધે રાધે.